આણંદના ગામડી વિસ્તારમાં આવેલ આસ્થા સખી મંડળની 25 બહેનો છેલ્લા 8 વર્ષથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ નોંધપાત્ર સારી આવક મેળવી રહે છે। દુંદાલાદેવ ગણપતિજીની પધરામણી હવે થોડો સમય બાકી છે, ત્યારે આણંદના ગામડી વિસ્તારમાં આવેલા આસ્થા સખી મંડળની 25 બહેનો છેલ્લા 8 વર્ષથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ નોંધપાત્ર સારી આવક મેળવી રહી છે। કોમલ ચૌહાણ દ્વારા સરકારી તાલીમ લઈ આજે 25થી વધારે સ્થાનિક મહિલાઓને ઘર આંગણે રોજગારી પૂરી પાડી રહ્યા છે, ત્યારે કોમલ ચૌહાણ આ વિસ્તારમાં ખૂબ જાણીતા બન્યા છે। મારું નામ કોમલબેન ચૌહાણ છે। અમે ગામડી ગામમાં આસ્થા સખી મંડળ ચલાવીએ છીએ। આ મંડળમાં 20 થી 25 બહેનો જોડાયેલી છે। જ્યાં ગણેશ ચતુર્થી આવવાની છે ત્યારે અમે 3 થી 4 મહિના અગાઉ અમે ગણેશ ચતુર્થીની માટી જે માટી હોય છે એમાંથી ગણેશજીનું ઉત્પાદન કરીએ છીએ। અમે આશરે 400 થી 500 મૂર્તિઓ બનાવીએ છીએ। તો એમાં 1 ફૂટથી લઈ અને 5 ફૂટ સુધીનો સમાવેશ કરીએ છીએ। અને પછી જ્યારે જેમ જેમ દિવસ નજદીક આવે ત્યારે કલર ડેકોરેશન કરીએ છીએ। અને જે મૂર્તિઓ અમે બનાવીએ છીએ તે અમે અમારો એક જ આમાં ઉદ્દેશ્ય હતો કે જે પીઓપીને બેન કરી અને માટીના જે મૂર્તિઓ તમે ઘરે સ્થાપના કરો તો એમાં પ્રદૂષણને પણ સારું નુકસાન નહીં થાય અને ઘરે વિસર્જન કરશો તો કોઈ તમારે બહાર પણ નીકળવાની જરૂર નહીં પડે। તો આ વેચાણ અમારું દર વર્ષે અમે છેલ્લા 8 વર્ષથી કરીએ છીએ। તો વેચાણ પણ સારું છે અને અમે આ વર્ષે પણ અમે 800 થી 900 મૂર્તિનું ઉત્પાદન કર્યું છે। તો સરકારે અમને ફ્રી સ્ટોલ પણ આપે છે, તો અમે એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે જે બહેનો ઘરે જે બેઠી હતી એને પગભર થવા માટે જે એમણે અત્યારે બહેનો માટે ઘણી બધી યોજનાઓનો સમાવેશ કર્યો છે। તો સખી મંડળનો બહેનો જે છે એ અત્યારે ઘણી આવક મળતી થઈ છે, જે 10 થી 15 હજાર મહિને કમાતી થઈ છે। તે ઘરમાં મદદરૂપ બની છે, બાળકોને ભણાવવામાં પણ મદદરૂપ બની છે અને ઘરમાં જે આર્થિક પરિસ્થિતિઓ હતી એની અત્યારે ધીરે ધીરે સુધારો રહી છે। અને 12 થી 5માં એ લોકો 200 થી 500ની આવક મળતી થઈ છે। અને મેં પણ ખુદ મારા છોકરાઓનું ભણતર પણ સારું થયું છે। મને બી આર્થિક પરિસ્થિતિમાં ખૂબ એવો સારો વધારો થયો છે। તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી બહેનોને જે પગભર થવા માટે અને પ્રેરણા રૂપે આ આયોજન જે સખી મંડળ છે એના માટે હું ખૂબ